હવે થોડી માહિતી આલું કે આજના દાડામાં કેવું થયું રહ્યું. આજ સવારે 9 વાગ્યે આપણે એસી ફિટિંગ કરવાવાળા આવ્યા હતા આપણે ભાઈ, બરાબર. 2 જણા હતા અને એક હેલ્પર હતો, એમ કરીને 3 જણા હતા. અને એમને 9:30 ચાલુ કર્યું હતું એસી ફિટિંગ કરવાનું, બરાબર. તો 9:30, 10:30, 11 વાગે એ ફિટિંગ કમ્પ્લીટ કરી દે, બરાબર. એટલે સમજી લો 1.5 કલાકમાં એમને એસી કમ્પ્લીટ ફિટિંગ કરી દીધી. એમને ચાલુ કરીને ડેમો આલ્યો, કાંટો વાગી ગયો જો. ચાલુ કરીને એમને ડેમો આલી દીધો, બરાબર. પછી 11 વાગે આપણે ખાઈ લીધું જમીન અને કલાક આરામ કર્યો, 1-1.5 કલાક એસીમાં, બરાબર. અને પછી ઓર્ડર તો હતો જ કોળા જીરા કાઢવાનો, એટલે અહીંયા જ્યાં કાઢવા અને 2.5 કલાક હેડ્યું, બરાબર. બપોરે ને અત્યારે અહીંયા ચાલુ કર્યું છે 2 વીઘાનું હેડ્યું. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે આમાં. હવે એસી ફિટિંગ કરવામાં તમને કહું ને, એક વસ્તુ થોડું ધ્યાન રાખજો, પૂરી ડિટેલમાં થોડી માહિતી આલું. થોડો વ્લોગ થોડો મોટો થશે આપણે. એટલે આપણે મગાવી હતી ફ્લિપકાર્ટમાં, બરાબર. ફ્લિપકાર્ટમાં એવું હતું કે ટેકનિકલ જે આવે એમના તરફથી હતા અને આપણે જે ચાર્જ લાગે આપણે દેવાનો હતો. પણ 11 તારીખે આપણી એસી આવી, 13 તારીખનું શેડ્યુલ હતું એમનું ઇન્સ્ટોલેશનવાળાનું. અને એ ભાઈનો ફોન આવ્યો કે મને દૂર પડી જાય, હું બોલું મહેસાણા. એના પછી કોઈ આવ્યું જ નહીં. 8 તારીખથી 22, બરાબર. એટલે મેં 2 થી 3 કસ્ટમર કેરમાં કોલ કર્યા ફ્લિપકાર્ટમાં, પણ એમનો કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં, બરાબર. એટલે એમને કીધું કે થઈ જાય, તમે અપડેટ જોતા રહો, તમને કોન્ટેક્ટ જે ટેકનિકલ હોય તમને તમારો કોન્ટેક્ટ કરશે. તો હવે ક્યાં સુધી, હવે તો ઉનાળો હેડવા આવ્યો, બરાબર. એટલે હવે આપણે આપણી જાતે લગાવરાઈ દીધી છે, બરાબર. હવે એમાં કઈ રીતના હતું અને કેટલો ખર્ચો આવ્યો હું તમને છેલ્લે જણાવું, બરાબર. પહેલાં પૂરી પ્રોસેસ સમજાવું. એ ભાઈ આવ્યા 2 દિવસ પહેલાં આવ્યા હતા. પહેલાં લોકેશન જોઈ ગયા કેવી રીતના લગાવવાનું, શું લગાવવાનું હોય. એટલે આમાં થોડુંક એ રીતના લગાવીએ આપણે કે એમાં 2 માણસની જરૂર પડે, બરાબર. એટલે એ કાલ પરમદી આવ્યા હતા અને આજે લગાવવા આવ્યા, બરાબર. એટલે લગાવવાની વાત કરીએ તો શરૂઆતમાં અમને એસીનું કનેક્શન આપણે જે અંદરની સાઈડ ઇન્ડોર હોય એ લગાવ્યું એમને, બરાબર. એ લગાવવા માટે આપણે જે એસી હોય એની અંદર પાછળ એક સ્ટેન્ડ આવે, સ્ટેન્ડમાં એ મેજર કરે, એલાઇનમેન્ટ કરે પેલું એમનું જે મશીન આવે એ, બરાબર. આપણે વિડીયો નહીં ઉતાર્યો, શું કે એ રીતના હતું એટલે મૂકું જાવ તો નહીં ઉતારો. તોય તમને હું દેખાડી દઈશ, ખાલી એટલું દેખાડીશ કે ભાઈ આપણી એસી ફિટિંગ થઈ ગઈ અને 16 ઉપર ચલાવશું કેવું રહે, બરાબર. પછી એમને એલાઇનમેન્ટ લીધું. એલાઇનમેન્ટ લઈને એમને જે આપણે હારે અંદર પાઇપ આવે છે એ પાઇપ હોય 10 ફૂટની, બરાબર. 2 પાઇપો આવે, ગેસની આવે અને એની અલગ અલગ આવતી હશે કંઈક. 2 પાઇપો આવે, એ પાઇપો એમને લગાવી અને ડાયરેક્ટ ઇન્ડોરની સાઈડ બાજુ જવા દીધું, બરાબર. પછી એસી લગાવી દીધી, ફિટિંગ કમ્પ્લીટ કરી દીધી, બરાબર. પછી એનો જે વાયર આવે એ આપણે વાયર બહાર એમને નીકાળી દીધો. એ કે અમે લગાવી નહીં શકીએ, તમારે અલગથી ઇલેક્ટ્રિશિયન વાળો બોલાવવો પડશે, બાકી એનું કનેક્શન અમે બહાર કાઢી દઈએ. સારું તારે એ ખર્ચો અલગ 5,000 રૂપિયા જે થાય. પછી એમને ઇન્ડોર લગાવ્યું. ઇન્ડોરમાં 2 સ્ટેન્ડ લગાવ્યા. સ્ટેન્ડ એમના તરફથી હતું, આપણે નહોતા મગાવ્યા, બરાબર. મારે શું હોય 2 થી 3 અલગ અલગ રીતમાં લગાવવાની હતી, પણ જે સક્સેસ થાય એ લગાવવાની, એટલે મેં સ્ટેન્ડ નહોતું મગાવ્યું. કદાચ મારે ડાયરેક્ટ નીચે ફ્લોરમાં લગાવવાની થાય તો પછી ખોટું સ્ટેન્ડ લાયેલું પડ્યું રહે, એટલે હું લાવ્યો જ નહોતો, બરાબર. હવે બીજી વાત કરીએ કે એમને ઇન્ડોર લગાવ્યું, બરાબર. ઇન્ડોર લગાવ્યું અને એનું જે ગેસ કાઢે એ ગેસે કાઢ્યો. એમને જે બધી પ્રોસેસ આવે એમાં એક મોટર આવે, મોટરથી એ ગેસ નીકાળે કે એર બેર રહી ગયો હોય એના માટે, બરાબર. પછી 1.5 કલાકમાં એમને કમ્પ્લીટ બધી પ્રોસેસ પતાવી દીધી, 1.5 કલાકમાં કમ્પ્લીટ લગાવી દીધી. અને છેલ્લે જાણે આપણે લગાવવાનું બધું પાઇપ કનેક્શન જોડવાનું થયું તે 8 ફૂટ આપણે પાઇપ ખૂટી. એની જે એસીની આવે, ગેસની આવે અને કનેક્શનની આવે, એટલે ઇલેક્ટ્રિસિટી કનેક્શનની, બરાબર. એમાં 8 ફૂટ પાઇપ ખૂટી. હવે 1 ફૂટના 400 રૂપિયા છે, બરાબર. તો ઠીક છે કે મારે સેલમાં એસી આવી હતી અને થોડી સસ્તામાં આવી હતી, એટલે આપણે જોવા જઈએ તો 29,000માં બધું, 29,200માં બધું પતી ગયું, બરાબર. બાકી જો અલગથી લગાવવાનું થોત તો અને એસીનો થોડો ભાવ આવ્યો હોત, બરાબર. અને આપણે ચેક કરીએ કમ્પ્લીટ કુલ આલે છે, એવું નહીં કે પૈસા પડી ગયા, બરાબર. બાકી ફ્લિપકાર્ટ તરફથી આપણે એટલો બધો ફીડબેક મળ્યો નહીં, અને ફ્લિપકાર્ટ તરફથી તમે મગાવો તો થોડું જોઈને ધ્યાનથી મગાવજો, બરાબર.
બાકી કમ્પ્લીટ કુલિંગ હાલે છે. હવે વાત કરું ઇન્સ્ટોલેશનની તો એમને મને કીધું હતું 2200 રૂપિયા ઇન્સ્ટોલેશનના થશે, એટલે 1500 રૂપિયાનો સર્વિસ ચાર્જ અને 700 રૂપિયા સ્ટેન્ડના, બરાબર. એમ કહીને એમને 2200 રૂપિયા કીધા. પછી આપણે 8 ફૂટ પાઇપ ખૂટી હતી એને એમને 3200 રૂપિયા લીધા, 1 ફૂટના 400 રૂપિયા એમ કરીને, બરાબર. એટલે ટોટલ બિલ બન્યું એમનું જોવા જઈએ ને તો 5200 રૂપિયા, બરાબર. પણ એમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપ્યું આપણને અને ટોટલ લગાવવાના લીધા એમને 4500 રૂપિયા. એટલે આપણી એસી 4500 રૂપિયા ખાલી લગાવવામાં જ પડી છે. પણ એ રીતના લગાવી છે ને કે ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને કોઈ બી સર્વિસ કરવા આવશે ને એને કંઈ ટેન્શન નહીં રહે, બરાબર. એટલે આપણે એકદમ ખર્ચો કર્યો પણ કશો વાંધો નહીં, થઈ પડ્યો. એટલે હવે આપણી એસી ટોટલ 29200માં પડી છે અને 4500 રૂપિયા ખર્ચો આવ્યો છે લગાવવાનો, બરાબર. બાકી આજની વાત કરું તો 2.5 કલાક હલર આપણું એડી ગયું છે. હજુ આમાં 1.5 કલાક એડ છે, બીજા હજુ 2 ઓર્ડર છે અને બીજા એક કાલ 2 ઓર્ડર છે, એમ કરીને ટોટલ 4 ઓર્ડર હજુ બાકી છે, બરાબર. એટલે ખર્ચા એવા છે અને આવે કે એવી છે, એટલે બાકી હાલ્યા રાખે, વાંધો આવ્યો નહીં. અને સેટિંગ કોઈ બી તમને હલરમાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો એ તો જોઈ લીજો તમે. આપણા બધા વ્લોગ અલગ અલગ બનાવેલા જ છે, યુઝફુલ હોય એટલે જ આપણે બનાવીએ છીએ. અને એસી માટે એટલે વ્લોગ બનાવ્યો હતો. આમ તો વિડીયો મારે પૂરેપૂરો ડિટેલમાં બનાવો હતો પણ પછી મૂકવો જવા દે, બરાબર. વ્લોગ થઈ જાય મોટો અને મજા નહીં આવે. એટલે ખાલી હવે એસીનું તમને હું દેખાડી દઈશ, બરાબર. અને કેવી સાયલેન્ટ એસી છે. 2 ઓપ્શન આવે પાછા આમાં. તમે એકદમ ચાલુ કરો તો એને સાયલેન્ટ કરો ને એટલે તમારે માડી અવાજ ના આવે. ઇન્ડોરનો, આઉટડોર તો ચાલુ જ રહેવાનું. આઉટડોર તો આજુબાજુના 2-3 ઘરને ખબર પડશે કે ભાઈ હવે લાલાની એસી ચાલુ થઈ, બરાબર. એટલે ઇન્ડોરનું એટલું બધું હાવ કંઈ હે નહીં, હાવ સાયલેન્ટ છે, બરાબર. અને આઉટડોર થોડો અવાજ કરે છે, ઇન્ડોરે અવાજ કરે છે અંદરની જે એસી હોય. પણ એને ઓપ્શન આવે એ સ્વિચ આપણે દબાવી દઈએ ને એટલે બહુ અવાજ જ ના કરે. ઘણા ઓપ્શન આવે છે એના. ફૂલ ડેમો સાથે હું તમને એક વ્લોગ ફૂલ ડિટેલમાં બનાવી દઈશ, બરાબર. બાકી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અલગ અલગ નવા ફીચરનો વ્લોગ આવે એને વધારી લેજો, બરાબર. બાકી કંઈ પ્રોબ્લેમ આવે તો કહેતા રહેજો. હાલ જઈએ હવે, હાલો. ઈસબગુલ આટલું બધું લીલું હે તો કે લીલું નહીં. ખેડૂતને કેવી રીતના મનાવા કહો સમજાવો. વાયરો ફર્યો. આ ત્રણો 2.2 નો લગાવ્યો છે ને એટલે હક્કા રહે છે. રેસની વાત કરીએ, આખું કરે દીધું ફૂલ. રેસ હે 12નો, થોડોક ઓછો કરવો પડશે. 11:30નો રેસ રાખવાનો, બરાબર. દાણો ઉપાડવાનો ઓપ્શન જ ના આવે. બાકી ચાયણો જુઓ હક્કા 2.2 નો લગાવેલો છે આપણે. દાણો ઉપાડવાનો ઓપ્શન રહેશે. હલર દબાશે તો, હલર દબાશે નહીં તો દાણો નહીં ઉપાડે, બરાબર. બાકી હાલ ચાલુ છે. નકરા ઈસબગુલની વાત કરીએ, આ ઓલું ચાર્જિંગ વાળું આવે એ લાયેલા છે યારે, બરાબર. એની બેટરી લાગે છે હારે, પોઈન્ટે ચાલુ જ લાગે. ચાર્જિંગ કે આટલું છે બધું અંદર દેખાડે, બરાબર. રેડી ડાયરેક્ટ હેઠું થઈ જાય. આ બેટરી છે નહીં, બાકી ચાવી છે. ચાવી આવી આવે. આ લોક માટેનું હોય અને લોક ખુલવા માટેનું. લોક થઈ ગયું, સીધું હેઠું થઈ જાય.
જબર કહેવાય ને ચાર્જિંગ ચાલુ હે હવે હાલ. મોસમ જો ખાલી તમે આજનું અહીંયા સુરત અસ્ત જવાની તૈયારી છે. બાકી બધા પાક આવી ગયા છે, અમુક અમુક પાક ઊભા છે બરાબર. બાકી આ કેનાલ છે, ઓલે ઉનાળું કરવાની તૈયારી ચાલુ છે. અને આ ખારી છે અમારા ગામની, ઓલું હોય ગામ. બધા ઘઉં વઢી ગયા છે બરાબર. અને કેનાલ છે, અહીંયા ઘણા બધો હલર ચાલે. થોડુંક હતું, બહુ નહોતું. અડધોથી પોણો કલાકનો ઓર્ડર હતો બરાબર. જોઈ શકો છો. એટલે હાલ્યા રાખે. આજના ઓર્ડરની વાત કરું તો એક 2.5 કલાકનો ઓર્ડર, એક 1 કલાકનો ઓર્ડર, બસ આટલું 3.5 કલાક. અને બીજું વાર ચાલુ છે. હજુ એક ભાઈનો ફોન આવ્યો હતો કે ખાઈને જઈએ, શું કે આવું વાતાવરણ છે ને તો કે નહેરી જાય અમારે બરાબર. તો હવે જોઈએ. કાલ પાછા ઘઉંના ઓર્ડર ચાલુ થયા છે અને કોળા જીરાનું ચાલુ છે. એટલે હાલ તો કોળા જીરાનું રાખશું આપણે એક દાડો કાલના પૂરતું, અને પરમદી કદાચ ઘઉંમાં જાશું. જોઈએ જેવું રહે બરાબર. જોઈએ હવે હાડો ચાલુ છે હાલ તો. કોળા જીરાના આટલા બધા ઓર્ડર નહોતા આવતા, પોટ એવું નહોતા આવ્યા એટલા બધા, પણ ગમે તે હોય લોટ ઓર્ડર આવી ગયા છે. એટલે હવે હાલ હાલ્યા રાખે છે. જોઈ શકો ચાલુ છે બરાબર.